પ્રેમની આજ્ઞા ઉપદેશ શીર્ષક હેઠળ આવો આપણે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીએ. એકબીજાના હૃદયને સમજવામાં નિષ્ફળતાથી દલીલો થાય છે. એકવાર આપણે આ સમજીએ તો બધું સમજી શકાય છે. પણ આપણે એકબીજાના હૃદયને ન સમજી શકતા હોવાથી ગેરસમજ ઉત્પન્ન થઈ શકે છે. એક પુસ્તકનો એક ભાગ હતો જે મેં એકવાર વાંચ્યો હતો. એક 5 વર્ષનો છોકરો તેના પિતાની સાથે ટ્રેનમાં સવાર હતો. જોકે છોકરો ચીસો પાડી રહ્યો હતો અને આગળ પાછળ દોડતો હતો, જેના કારણે ટ્રેનમાં બધા લોકો અસહજ મહેસૂસ કરી રહ્યા હતા. તો પણ તેના પિતા માત્ર ત્યાં બેસી રહ્યા. આજુબાજુના બધા લોકો નારાજ અને અપ્રસન્ન દેખાતા હતા. પરંતુ છોકરો ટ્રેનમાં બીજા લોકોને પરેશાન કરતા, ચીસો પાડતો અને દોડતો રહ્યો. તેથી લોકો બબડાટ કરવા લાગ્યા. શું પિતાએ તેને ચૂપ ન કરાવવો જોઈએ? તો પણ પિતાએ માત્ર તેના બાળક તરફ જોયું, જે આજુબાજુ દોડી રહ્યો હતો અને ચીસો પાડી રહ્યો હતો. યાત્રીઓમાંથી એક હવે તેને સહન કરી શકતો ન હતો. તેથી તે પિતા પાસે ગયો અને ગુસ્સાથી કહ્યું કે તેઓ કેટલા પરેશાન છે. શું તમે જાહેર શિષ્ટાચાર નથી જાણતા? તમે તમારા બાળકને બધા મુસાફરોને અસહજ કરવાની મંજૂરી કેવી રીતે આપી શકો છો? કૃપયા કંઈક એવું કરો જેથી તે ચીસો પાડવાનું બંધ કરી દે. જોકે છોકરાના પિતા છોકરા તરફ ખાલી નજરથી જોતા રહ્યા. તે વધારે ગુસ્સે થઈ ગયો અને પિતા પર વધારે જોરથી બૂમો પાડવા લાગ્યો. એક અન્ય મુસાફર પણ તેની સાથે જોડાયો. એક પિતા તરીકે, જો તમારું બાળક અવાજ કરી રહ્યું છે તો શું તમારે તેને રોકવું ન જોઈએ? બીજા ઘણા મુસાફરો પણ તેમાં જોડાયા. પછી પિતા, જે ચૂપ હતા, બોલવા લાગ્યા. બાળકની માતાનું કાર અકસ્માતમાં અવસાન થઈ ગયું. આજે તેના અંતિમ સંસ્કાર કર્યા પછી હું અને મારો પુત્ર અમારા વતન પાછા જઈ રહ્યા છીએ. મને ખબર નથી કે તેની માતાના મૃત્યુ વિશે તેને કેવી રીતે સમજાવું. તેથી હું આવું છું. બાળક જે તેની માતાના મૃત્યુને જોયા પછી શાંતિ પ્રાપ્ત કરવામાં અસમર્થ છે, આ રીતે ચીસો પાડી રહ્યો છે. પછી યાત્રીઓ તેમની બેઠકો પર પાછા ફર્યા. તેઓ બાળકના કારણે બેચેની ન અનુભવતા અને જ્યાં સુધી તેઓ તેમના વતન ન પહોંચી જાય ત્યાં સુધી તેને તેનું વર્તન ચાલુ રાખવાની મંજૂરી આપી. આ રીતે આપણે કેટલીક બાબતોનો ઝડપથી નિર્ણય કરીએ છીએ. જો આપણે સમજીએ કે સામેની વ્યક્તિ જે કરી રહી છે તે કેમ કરી રહી છે, તો બધું જ માફ કરી શકાય છે અને સમજી શકાય છે. પણ જ્યારે આપણે તેમના હૃદયને નથી સમજી શકતા તો આપણે પરેશાનીની ફરિયાદ કરીએ છીએ અને ગુસ્સે થઈ જઈએ છીએ. જ્યારે આપણે એકબીજાના હૃદયમાં જોઈએ છીએ તો આપણે બધું સમજી શકીએ છીએ. ખાસ કરીને આપણા વિશ્વાસમાં સિયોનના બાળકો સ્વર્ગના રાજ્યમાં જવાની, પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવાની અને ઘણા આશીષ પ્રાપ્ત કરવાની આશા સાથે વિશ્વાસના માર્ગ પર ચાલી રહ્યા છે.
જો કે ક્યારેક ક્યારેક જ્યારે આપણા વિચારો અલગ હોય તો આપણે અસ્વસ્થતા મહેસૂસ કરી શકીએ છીએ. આજે હું તમને એક પુસ્તકમાંથી એક વાર્તા કહેવા ઈચ્છીશ. આવો હું તમને તે વાંચી સંભળાવું. એક દિવસ એક પત્નીએ તેના પતિને પૂછ્યું, પ્રિય, તમે જાણો છો કે મેં કંઈ ખોટું કર્યું છે, તો પણ તમે મને કેમ જીતવા દો છો? ત્યારે પતિએ જવાબ આપ્યો, તમે મારી પત્ની છો. જો હું જીતીશ તો મને શું મળશે? જો હું તમારી સામે જીતીશ તો હું તમને ખોવી દઈશ. આ મારું જીવન ખોવા જેવું છે. આ પતિએ આપેલો જવાબ હતો. પરિવારમાં વૈવાહિક ઝઘડા જોવા મળે છે. પતિ હંમેશા હારવાનું પસંદ કરે છે. મને લાગે છે કે અહીંયા મોટા ભાગના પતિઓ પણ પોતાને હારેલા પક્ષમાં જોઈ શકે છે. આજે બહેનો જે પત્નીઓ છે, કૃપયા તમારા પતિના મનમાં ઊંડાણપૂર્વક તપાસ કરો. તેઓ કેમ હારે છે? શું તેમની પાસે શક્તિનો અભાવ છે? શું તેઓ તાર્કિક નથી? બસ આટલું જ નથી. ક્યારેક ક્યારેક પતિ અને પત્ની બંને એકબીજાથી નિરાશ થઈ શકે છે. પણ પતિઓ વિચારે છે, જો હું તમારી સામે જીતીશ તો તમારી ભાવનાઓ પર તેની શું અસર પડશે? ત્યારે હું તમને ખોવી દઈશ અને તે યુદ્ધ બીજું કંઈ નહીં પણ એક હાર છે. તેથી પતિ સામાન્ય રીતે શરૂઆતથી જ હારવાનું પસંદ કરે છે. પુરુષોના જીવન વિશે લખવામાં આવેલી કેટલીક વધુ પંક્તિઓ છે. જો તેઓ તેમના બોસ વિરુદ્ધ દલીલ જીતી જાય છે તો પુરુષો તેમની નોકરી ગુમાવશે, અને જો તેઓ ગ્રાહક વિરુદ્ધ દલીલ જીતી જાય છે તો પૈસા કમાવવાની તક ગુમાવશે. જો તેઓ તેમની પત્ની સાથે લડાઈ જીતી જશે તો તેઓ તેમના પરિવારને ગુમાવશે અને તેમના બાળકોને એકલા કરી દેશે. ભલે તે ખૂબ નાનું છે એવું લાગી રહ્યું હતું કે તેથી જ મોટાભાગના પતિ હારવાનું પસંદ કરે છે. મોટાભાગના પરિણીત પુરુષોનો સામાન્ય પ્રતિભાવ હતો, મારી પત્ની રાહ જોઈ રહી છે, તેથી મારે જલ્દીથી ઘરે જવાની જરૂર છે. અહીંયા જો કોઈ પુરુષ તેના બોસની વિરુદ્ધ દલીલ જીતી જાય છે તો તે તેની નોકરી ગુમાવશે. તેથી તે દલીલમાં સામેલ ન થવું સારું છે. તે યુદ્ધ હારી જવું જોઈએ. તેથી જ આપણી પાસે જૂની કહેવત છે, હારવું એ જીતવું છે, ખરું ને? આ ક્યારેય બચવા માટે કાયર દ્વારા બનાવવામાં આવેલી યુક્તિ ન હતી. તેમાં એક મોટો ઈરાદો છે. પુસ્તકમાં પત્નીઓ વિશે કંઈ ન લખવામાં આવ્યું હોવાથી તેથી મેં માત્ર પતિઓ વિશેનો ભાગ વાંચ્યો. તેઓ કહે છે કે આ પુરુષોનું અદૃશ્ય જીવન છે. કામ પર તેમણે તેમના બોસ અને ગ્રાહકો આગળ નમવું પડે છે, અને જ્યારે તેઓ ઘરે આવે છે તો તેમણે તેમની પત્નીઓ આગળ નમવું પડે છે. તેઓ હંમેશા નમે છે. પછી શું તે પસંદગી ખોટી છે? બિલકુલ નહીં. તે એક એવું જીવન છે જે જીતે છે. આ વાંચીને મેં વિચાર્યું, આપણા ચર્ચ વિશે શું? ચર્ચમાં ઉદાહરણ તરીકે જો શીર્ષક ધારક અને સભ્યો વચ્ચે મતભેદ છે તો શીર્ષક ધારકે શું કરવું જોઈએ? જો તે જ પરિસ્થિતિઓ ચર્ચ પર લાગુ કરવામાં આવે છે તો જ્યારે કોઈ શીર્ષક ધારક સભ્યોની વિરુદ્ધ જીતે છે તો તે સભ્યોને ગુમાવશે. એક આત્મા જેને પરમેશ્વરે
બલિદાન દ્વારા બચાવી હતી. કોઈની પોતાની જીતના કારણે ખોવાઈ જશે. એટલે પરમેશ્વરે આપણને પ્રેમની આ આજ્ઞા આપીને આપણને ધીરજ રાખવાનું અને એકબીજા પર પ્રેમ કરવાનું શીખવ્યું. જ્યારે કોઈ તેમની જવાબદારીઓને પૂર્ણ કરવામાં નિષ્ફળ થાય છે તો આપણે તેમની ભારે ટીકા કરીએ છીએ. પણ અંતમાં આપણે ઘણું બધું ગુમાવીશું. આજે આવો આપણે આ પર વિચાર કરીએ કે પરમેશ્વરે આપણને પ્રેમની આજ્ઞા કેમ આપી. ભલે વિશ્વાસમાં હોય, સુવાર્તામાં હોય કે પારિવારિક જીવનમાં નમવાવાળું જીવન પસંદ કરવું વધુ સારું લાગે છે. આવું આપણે ચર્ચની અંદર પણ એકબીજાની સામે નમીએ. જ્યારે આપણા મંતવ્યો અલગ અલગ હોય છે તો નમવું આપણું જીવન જીવવાની સૌથી બુદ્ધિમાન રીત છે, ખરું ને? જો પતિ તેના બોસ સામે જીતે છે તો તે તેની નોકરી ગુમાવશે. મારી પોતાની જીતના પરિણામ સ્વરૂપ ખોવા માટે ઘણું બધું છે. અલબત્ત આપણે શૈતાન સામે જીતવું જોઈએ, પરંતુ વિશ્વાસની અંદર બધા શીર્ષક ધારકો અને ભાઈઓ અને બહેનોએ હંમેશા અન્ય સભ્યો સામે નમવું જોઈએ. ત્યારે શું 8 અબજ લોકોને પ્રચાર કરવાનું મિશન પૂરું નહીં થાય? આવો આપણે યોહાન અધ્યાય 13 પર જઈએ. આવો આપણે યોહાન અધ્યાય 13 વચન 34 પર એક નજર કરીએ. હું તમને નવી આજ્ઞા આપું છું કે આપણે શું કરવું જોઈએ? તમે એકબીજા પર પ્રેમ રાખો. જેવો મેં તમારા પર પ્રેમ રાખ્યો તેવો તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. ઘણી આજ્ઞાઓમાંથી પાસ્ખા પર્વ અને સાબ્બાતનો દિવસ છે. તો પણ આપણે તમે એકબીજા પર પ્રેમ રાખો ની આજ્ઞા ક્યારેય ન ભૂલવી જોઈએ. એટલે બાઇબલ પ્રેમ વિશે ઘણું બધું નોંધ કરે છે. મારા પતિ એવું વર્તન કેમ કરે છે? તે અલગ વર્તન કેમ નથી કરી શકતા? જ્યારે તમે તેને સમજો છો તો તેનું એક કારણ છે. રજાઓ પર પત્ની તેના પતિ સાથે બહાર ફરવા માંગે છે, પરંતુ પતિ સોફા સાથે શ્રેષ્ઠ મિત્ર બનવા માંગે છે. બધા લોકો કૃપયા ધ્યાનથી વિચારો. તે વિશે વિચારો કે તે કામ પર કેટલા તણાવમાં છે. જ્યારે તે ઘરે પહોંચે છે તો તે સૂવા અને આરામ કરવા ઈચ્છે છે. ફરી બહાર જવું ખૂબ અસુવિધાજનક મહેસૂસ થાય છે. જો કે ઘણા પતિઓ એવા પણ છે જે પોતાની પત્નીઓ અને બાળકો માટે બહાર જવા માટે તૈયાર હોય છે. કોઈ પણ રીતે તમે બધા મહાન છો. પત્નીઓ માટે પણ એવું જ છે. પત્નીના દ્રષ્ટિકોણથી આખું અઠવાડિયું ઘરકામ કર્યા પછી તે તેના પતિ અને બાળકોને થોડી તાજી હવા લેવા માટે બહાર લઈ જવા ઈચ્છે છે. એકબીજાને સારી રીતે સમજવા માટે પતિ અને પત્ની બંનેએ થોડું સમાયોજન કરવાની જરૂર છે. તેથી પરમેશ્વરે શું કહ્યું? તે એક તરફી ન હોવું જોઈએ. પરમેશ્વરે કહ્યું, તમે એકબીજા પર પ્રેમ રાખો. પતિઓ પત્નીઓ માટે, પત્નીઓ પતિઓ માટે અને ભાઈ બહેન માટે પણ એવું જ છે. આપણે એકબીજાના દ્રષ્ટિકોણને સમજવાની જરૂર છે. મુસાફરોને ખબર પડી કે બાળકની ચીસો તેની માતાની મૃત્યુના કારણે ઉત્પન્ન થઈ.
તેને સમજ્યા પછી બધાએ સહાનુભૂતિ દર્શાવી. જો આપણે એકબીજાને સમજીએ છીએ તો આપણે મિત્રો બનીએ છીએ, પરંતુ જો આપણે એકબીજાને ગેરસમજ કરીએ તો શું થશે? આપણે દુશ્મન બનીએ છીએ. ચર્ચમાં અલગ અલગ પૃષ્ઠભૂમિના ભાઈઓ અને બહેનો છે. બધા એક સમુદાય બનાવવા માટે એકઠા થયા છે, સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરવા માટે સખત મહેનત કરતા અને એકબીજાની મદદ કરતા, આગળથી આગેવાની કરતા અને પાછળથી ધકેલતા. ખરું ને? દરેક જણ મારા જેવો નથી થઈ શકતો. બધું જ એક જેવું નથી હોતું. તમારે ક્યારેય આ ન વિચારવું જોઈએ, મને ગુસ્સો આવે છે કેમ કે તે મારી રીતે નથી કરતા. જો તમે પહેલા બીજા વ્યક્તિના દ્રષ્ટિકોણ પર વિચાર કરો તો તમે વિચારી શકો છો, તે સમજી શકાય છે. એટલે ભલે બાળક ટ્રેનમાં દોડી રહ્યું હતું, બધા મુસાફરોએ ધીરજ જાળવી રાખી. ખરો ને? તેથી જો વિશ્વભરના બધા સિયોન આ આજ્ઞાનું પાલન કરે છે, જેઓ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેઓ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો, સુવાર્તાનો પ્રચાર સમૃદ્ધમાં તથા પૃથ્વીના છેડા સુધી કરવામાં આવશે. આવો આપણે 1 યોહાન અધ્યાય 4 પર જઈએ. આવો આપણે 1 યોહાન અધ્યાય 4 વચન 16 પર એક નજર કરીએ. ઈશ્વરનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. ઈશ્વર પ્રેમ છે અને જે પ્રેમમાં રહે છે તે ઈશ્વરમાં ને ઈશ્વર તેનામાં રહે છે. એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે ન્યાયકાળે આપણને હિંમત રહે, કેમ કે જેવા તે છે તેવા આપણે પણ આ જગતમાં છીએ. પ્રેમમાં ભય નથી, પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. જો કોઈ કહે હું ઈશ્વર પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જુઠ્ઠો છે, કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી તો ઈશ્વર જેમને તેણે જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી. જે ઈશ્વર પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ. એવી આજ્ઞા આપણને આ આજ્ઞા કોણે આપી છે? તેમના તરફથી આપણને મળી છે. બધા લોકો, શું તમે બધા પરમેશ્વરનો પ્રેમ પ્રાપ્ત કરવા નથી ઈચ્છતા? ત્યારે આ આજ્ઞા ભાઈઓ અને બહેનો વચ્ચે એક ફરજ છે. આપણે તે ચોક્કસ કરવું જોઈએ. તેથી સિયોનમાં બધાએ એકબીજાનો વિચાર કરવો જોઈએ. આ જ સિદ્ધાંતોને આપણા પરિવારોમાં લાગુ કરવા જોઈએ. દરેક વ્યક્તિ એક પણ શબ્દ બોલ્યા વગર સહન કરે છે. તેઓ દરેક દિવસ ધીરજથી પસાર કરે છે. આપણે પહેલા જોયું તેમ પતિનું ધીરજ રાખવાનું એક કારણ છે. જો પતિ તેની પત્ની સામે જીતી જાય છે તો તે તેના પરિવારને ગુમાવી શકે છે. આજકાલ આપણે આપણી આજુબાજુ એવા કેટલા પતિ જોઈએ છીએ જ્યારે યુગલો લગ્ન કરે છે તો તેઓ શપથ ખાય છે કે તેમનો પ્રેમ ક્યારેય નહીં બદલાય. પણ આપણે આપણી આજુબાજુ કેટલા યુગલોને માત્ર 1 કે 2 મહિના પછી અલગ થતા જોઈએ છીએ. આવી સમસ્યાઓ ઉદ્ભવે છે કેમ કે તેઓ માત્ર પોતાના દ્રષ્ટિકોણ પર આગ્રહ રાખે છે. આપણા ચર્ચ પર પણ આ જ લાગુ પડે છે. જ્યારે આપણે દરેક વસ્તુને આપણા પોતાના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તો દરેકની અંદર ખામી લાગે છે. એમાં ઉણપ છે, બીમાં ઉણપ છે અને સીમાં ઉણપ છે. તેથી આપણે હતાશ થઈ જઈએ છીએ અને આપણો અવાજ
ઊંચો થાય છે. પરિણામ સ્વરૂપ વ્યક્તિ ખૂબ જ પીછેહટ કરે છે. પરિણામ સ્વરૂપ એકબીજાની વચ્ચે સમજણના અભાવના કારણે ચર્ચ, પરિવારો, કોઈ પણ સમૂહમાં ઘણી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. તેથી આજે આપણે તેની સમીક્ષા કરીએ છીએ. ભલે પત્નીને ખબર હોય કે તેણે ખોટું કર્યું છે, પણ તે પોતાની વાત પર આગ્રહ રાખે છે, તો પછી તમે હંમેશા મારાથી કેમ હારી જાઓ છો? તેણે તેના પતિને પૂછ્યું. પતિએ કહ્યું, તું મારી છે, મને જીતવાથી શું મળશે? તેને જીતવાની કોઈ ઈચ્છા નથી. વિજયની ક્ષણ પર તેનો પરિવાર તૂટી જશે. તેથી પતિ નમવાનું પસંદ કરે છે. તેથી જો પત્નીઓને લાગે છે મારા પતિ પણ આ શ્રેણીથી છે, તો તેઓ લગભગ 99% કિસ્સાઓમાં ખરી છે. ત્યાં લગભગ 1% હોઈ શકે છે જે ખરી નથી, પરંતુ લગભગ 99% ખરી હોવાથી કૃપયા તમારા પતિઓને સાંત્વના આપો અને કહો, મને જીતવા દેવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમે હૂંફાળા શબ્દો વહેંચી શકો તો હું આભારી હોઈશ. આવો આપણે 1 યોહાન અધ્યાય 4 વચન 19 સાથે ચાલુ રહીએ. આવો આપણે અધ્યાય 4 વચન 19 જોઈએ. આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેમણે શું કર્યું? તેમણે આપણા પર પ્રેમ રાખ્યો. તેથી બાઇબલ કહે છે કે જો આપણે આપણા ભાઈઓ અને બહેનોને પ્રેમ કરવામાં નિષ્ફળ જઈશું, તો આપણે આત્મિક રૂપથી એક ખૂનીની જેમ થઈશું. આવો આપણે 1 યોહાન અધ્યાય 3માં જઈને તેની ખાતરી કરીએ. આવો આપણે અધ્યાય 3 વચન 13 જોઈએ. ભાઈઓ, જો જગત તમારા પર દ્વેષ કરે તો તેથી આશ્ચર્ય ન પામો. આપણે ભાઈઓ પર પ્રેમ રાખીએ છીએ, એથી આપણે જાણીએ છીએ કે મરણમાંથી નીકળીને આપણે જીવનમાં આવ્યા છીએ. જે પ્રેમ રાખતો નથી તે મરણમાં રહે છે. જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે કોણ છે? કોઈના પર દ્વેષ રાખવો આત્મિક રૂપથી હત્યા કરવા જેવું છે. આ પરમેશ્વરનું વચન હોવાથી તેથી આ સાચું હોવું જોઈએ. જે કોઈ પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તે મનુષ્યઘાતક છે, અને તમે જાણો છો કે કોઈ મનુષ્યઘાતકમાં અનંત જીવન રહેતું નથી. એથી આપણે પ્રેમ શું છે તે જાણીએ છીએ, કેમ કે તેમણે પોતાનો પ્રાણ આપણા બદલે આપ્યો, અને આપણે પણ ભાઈઓને માટે આપણા પ્રાણો આપવા જોઈએ. આવો આપણે વચન 18 પર જઈએ. બાળકો, આપણે શબ્દથી નહીં અને જીભથી નહીં, પણ કૃત્યોમાં તથા સત્યમાં પ્રેમ કરીએ. આ આપણને આપવામાં આવેલી આજ્ઞા છે. આવો આપણે એફેસીઓ અધ્યાય 4 પર જઈએ. એફેસીઓ અધ્યાય 4 વચન 21. આવો આપણે અધ્યાય 4 વચન 21 પર એક નજર કરીએ. જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈશુમાં જે સત્ય છે તે પ્રમાણે તમે તે વિશેનું શિક્ષણ પામ્યા હો, તો કપટ વાસનાઓથી ભ્રષ્ટ થતું તમારી આગલી વર્તણૂકનું જૂનું માણસપણું દૂર કરો. આવો આપણે વચન 23 જોઈએ. અને તમારી મનોવૃત્તિઓમાં નવા થાઓ, અને નવું માણસપણું જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો. જો ભૂતકાળમાં તમે પ્રેમની આજ્ઞાનું પાલન કરવામાં અસફળ થયા છો, તો હવેથી ચર્ચમાં, ઘરે અથવા તમારા કાર્યસ્થળ પર બધું જ પરમેશ્વરના પ્રેમથી કરવાનો પ્રયત્ન કરવા વિશે કેવું રહેશે? એવું એટલે છે કેમ કે આ આજ્ઞા છે. જે લોકો આ આજ્ઞાનું પાલન કરે છે તેઓ ભલે અંદર આવે કે બહાર જાય આશીર્વાદિત થશે. જ્યારે આ આજ્ઞાની અવગણના કરનારાઓ શાપિત થશે, ભલે તે અંદર આવે કે બહાર જાય. તેથી આવો આપણે જૂના સ્વભાવને ઉતારીને અને નવો સ્વભાવ ધારણ કરતા પરમેશ્વરે આપેલી પ્રેમની આજ્ઞાનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ. વચન 25.
એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. ગુસ્સે થાઓ, પણ તમારે તમારા ક્રોધમાં શું ન કરવું જોઈએ? પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો. તે શૈતાનને આપણા હૃદયોને નિયંત્રિત કરવાની તક આપે છે. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો અને શૈતાનને સ્થાન ન આપો. આવો આપણે વચન 29 જોઈએ. તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહીં, પણ જે ઉન્નતિને માટે આવશ્યક હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું કલ્યાણ થાય. વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્ન ન કરો. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ આપણે શું કરવું જોઈએ? તમારામાંથી દૂર કરો. પરમેશ્વર આપણી પાસેથી આ ઈચ્છે છે. આપણે આ વસ્તુઓને ફેંકી દેવી જોઈએ. ભૂતકાળમાં આપણે અજાણતા તે રીતે કાર્ય કર્યું હશે. હવે ચાલો આપણે માત્ર તે જ બાબતોનો ઉપયોગ કરીએ જે પરમેશ્વરની છે. પ્રેમ પરમેશ્વરથી છે. આ કારણે બાઇબલ આપણને શીખવે છે કે જે લોકો પ્રેમ પસંદ કરે છે તેઓ હંમેશા જીતી શકે છે, આશીષ પામી શકે છે, સુખ અને શાંતિ પ્રાપ્ત કરી શકે છે અને સ્વર્ગના રાજ્યમાં માર્ગદર્શન મેળવી શકે છે. સર્વ પ્રકારની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા તેમજ સર્વ પ્રકારની ખુન્નસ તમારામાંથી દૂર કરો. વચન 32 શું કહે છે? પણ તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી બક્ષી તેમ તમે એકબીજાને ક્ષમા કરો. આપણે પણ એવું જ કરવું જોઈએ જેમ તેમણે કર્યું હતું. આ પિતા અને માતાની વિનંતી છે. આપણે આ કરવું જોઈએ જેથી આપણે પ્રેમ પર આધારિત સુવાર્તાનો પ્રચાર કરી શકીએ. માતાએ કહ્યું કે તે ઈચ્છે છે કે સુવાર્તા પ્રચાર કરતી વખતે કોઈ એકલતાનો અનુભવ ન કરે, અને તેથી જો આપણે પ્રેમથી સુવાર્તાનું પાલન કરીએ તો એકલતા મહેસૂસ કરવાનું કોઈ કારણ નહીં હોય, ખરું ને? આવો આપણે અધ્યાય 5 વચન 1 જોઈએ. એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે આપણે કોનું અનુકરણ કરવું જોઈએ? ઈશ્વરનું અનુકરણ કરનારા થાઓ. ભલે તે પાપ રહિત છે, પણ આપણા પાપો માટે તેમનું બલિદાન કરવામાં આવ્યું અને ક્રોસનું દર્દ સહન કર્યું. દરેક પ્રકારની નિંદા અને અપમાન ઉઠાવ્યું. આવો આપણે પિતાના પ્રેમ, માતાની નિષ્ઠા અને તેમના બલિદાનના માર્ગ પર ચિંતન કરીએ. મને આશા છે કે આ વર્ષે આપણે આપણા સુવાર્તાના કાર્યને પ્રેમથી પૂરું કરીશું. આપણા સિયોનના પરિવારના બધા સભ્યો, શું તમે સંમત નથી? તે પિતાની આજ્ઞાઓ અને માતાની શિક્ષા હોવાથી મને આશા છે કે આ વર્ષે આપણે અંત સુધી આ માર્ગનું પાલન કરીશું, જેથી ચર્ચ આશીષિત થાય, તમારા પરિવારો આશીષિત થાય અને આપણામાંથી દરેક આશીષ પામી શકે. હું પ્રાર્થના કરું છું કે ચર્ચ ઓફ ગોડ આ શીખવવામાં સક્ષમ બને કે દુનિયા માટે સાચા આશીર્વાદ અને ખુશી શું છે. આ દ્વારા હું ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો આભાર.